હાલ આ દિવસોમાં ગુજરાતમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે। નવરાત્રિ એટલે કે ગુજરાતીઓનો લોકપ્રિય પર્વ, જેમાં માની આરાધના સાથે લોકો ગરબા ઝૂમવા માટે પણ જતા હોય છે। ત્યારે આ દિવસોમાં બજરંગ દળ સહિતના સંગઠનો પણ સક્રિય થતા હોય છે અને કોઈ અન્ય સમુદાય અને ધર્મના લોકો નવરાત્રિમાં ગરબા રમવા માટે ના આવે તે માટે તેઓ કહેતા હોય છે કે અમારા ધર્મનું રક્ષણ કરી રહ્યા છે। ત્યારે કેટલાક કિસ્સાઓમાં તેઓ મારામારી ઉપર પણ ઉતરી આવતા હોય છે। આ મામલામાં ગઈકાલે રાત્રિ દરમિયાન ગાંધીનગરમાં આવી જ રીતે પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે શું હકીકત છે આ ઘટના પાછળ, કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જ્યારે ગુજરાતમાં નવરાત્રિના દિવસો નજીક હતા ત્યારે બજરંગ દળનું એક જાહેર નિવેદન સામે આવે છે, જેમાં બજરંગ દળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કહેવામાં આવ્યું, જે કોઈ પણ ગરબા ખેલૈયા હોય, પાર્ટી પ્લોટો હોય, ક્લબો હોય, ત્યાં ગરબા રમવા માટે જતા હોય તો તેમને ફરજિયાત તિલક કરવો પડશે, જેના કારણે અન્ય સમુદાયના લોકો ગરબામાં આવી શકે નહીં। પરંતુ એવી પણ વાત કહી હતી કે જો કોઈ વ્યક્તિ તિલક કરશે નહીં તો તેને પ્રવેશવા દેવામાં આવશે નહીં અને તેને તિલક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે। તેના માટે બજરંગ દળે આ જવાબદારી લીધી હતી કે તેમના કાર્યકરો પણ એ પાર્ટી પ્લોટો કે જે સ્થળ ગરબા સ્થળ છે ત્યાં ઊભા કરવામાં આવશે। જો કે આ તમામ બાબતો વચ્ચે ગઈકાલે ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરો એક સફેદ પરિંદે નામનો જે ગરબા આયોજક એક છે ગ્રુપ છે તેમના દ્વારા આયોજન કરવામાં આવે છે। રાયસણ ઠક્કર હાઉસ ખાતે આ આયોજન થાય છે ત્યારે કેટલાક બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચે છે અને કહે છે કે અન્ય સમુદાયના લોકો લાગી રહ્યા છે કે જેમના દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તે મામલે તેઓ અંદર જઈને તપાસ પણ કરે છે। ત્યારબાદ તિલકને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવે છે અને આને લઈને વિવાદ વકરે છે। ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હોય છે અને કાયદા વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની હોય છે અને તેને લઈને બજરંગ દળના કાર્યકરોને પોલીસ સમજાવવાનો પ્રયાસ કરે છે। તે વચ્ચે એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થાય છે અને થોડીક ઘર્ષણની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે। જો કે આ સમગ્ર ઘટના બની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથળે તે માટે પોલીસે પોતાની કામગીરી કરી। ત્યારે બીજી તરફ બજરંગ દળના પણ એવા આરોપ છે કે પોલીસે તેમને માર માર્યો છે। અલગ અલગ પ્રકારની વાતો હાલ કહેવાઈ રહી છે, પરંતુ આ મામલો હાલ થાળે પડ્યો છે। જો કે આ ઘટનાને લઈને બજરંગ દળના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટનાનું સમાધાન ક્યારે આવે છે, ક્યારે આ વિવાદનો ઉકેલ આવે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।